ઘરોમાં ઝઘડા થવાનું મેઇન કારણ કામ કરવાની ચોટ્ટાઈ. જે સ્ત્રી કે પુરુષ કોઈ પણ કામથી કંટાળતો હોય ત્યાં ઘરમાં ઝઘડા થવાના જ. પણ ભાગવદ્ ગીતાના આધારે તમે વિચાર કરશો તો તમારે આ જન્મ લીધો ત્યારથી તમારે જેટલું કામ કરવાનું છે એટલું કુદરતની રીતે નક્કી જ છે. પછી તમે કામ કરો કે નહીં કરો, અત્યારે કરો કે ગમે ત્યારે કરો, તમારે કામ જેટલું કરવાનું છે એટલું કરવું જ પડશે. પછી રડતા રડતા કરો કે હસતા હસતા કરો, પણ જે કરવાનું છે, જે ભોગવવાનું છે એ ભોગવવું જ પડશે. તો ભાગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મણ્ય એટલે તમે કર્મ કરો એ તમારા હાથમાં છે, બાકી બીજું બધું ભૂલી જાઓ. તમે આજે કર્મથી ચોટ્ટાઈ રાખશો તો આજે તમે બચી જશો, પણ આવતીકાલ ભવિષ્ય તમારું બહુ મહેનત કરવી પડશે. આજે એક કામ કરવું પડે છે તમારે, તો એનું વ્યાજ સહિત તમારે પાછળ ચૂકવીને પાછળ મહેનત કરવી પડશે. માનો કે તમે આજે સંયુક્ત કુટુંબમાં રહો છો અને કામથી બચવાની કોશિશ કરો છો, એકબીજા પર ધોરી દો છો, એકબીજા પર વેરઝેર રાખો છો, પણ જે વખતે આ કુદરત એનો કામ કરવાનું શરૂ કરશે ત્યારે એ તમને એવી મહેનતમાં ઘાલી દેશે કે તમારે સવારે વહેલા ઉઠીને એટલું બધું કામ કરવું પડે, એટલી મહેનત કરવી પડે કે તમને યાદ આવી જાય કે પ્રભુ મને આટલી બધી મહેનત કરવી પડે છે. એટલે અત્યારથી કર્મને હસતા હસતા પૂજા સમજીને સવારે ઉઠો ત્યારથી જ એકબીજાનું કામ જાતે કરી લો. તો એમાં ફાયદો શું થશે કે તમે કોઈનું કામ કરી લીધું તો કુદરત કોઈને પણ આ જગતની અંદર કોઈના કામમાં તમે એક્સ્ટ્રા સમય આપો છો તો એ સમયનું વળતર તમે ઓટોમેટિક મળે છે. તમે જેવી રીતે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ જ રીતે તમે કોઈનું કામ કરી લો છો તો એ આરામ તમને ભવિષ્યમાં આજે એને તો પાછળ એ મળવાનો જ છે. એટલે આ એક ગણિત છે. મનુષ્ય જેટલી ચોટ્ટાઈ કરે એટલો એને માર પડે છે અને જેટલો લોકોને મદદ કરે એટલું એને સુખ મળે છે. આ એક નિયમ છે. તમે સમજો કે ન સમજો, ભાગવદ્ ગીતા વાંચીને જોઈ લેજો અને તમારા જીવનમાં બી તમે જોઈ લેજો કે જે લોકો બીજા સમાજમાં લોકોને મદદ કરે છે અથવા તો ઘરમાં પોતે ઘસાઈ જાય છે અને બીજાને મદદ કરે છે તો એ માણસ સુખી જ રહે છે. માટે કામ કરવાની ચોટ્ટાઈ છોડો. દરેક મનુષ્ય, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, ભગવાનનું કાર્ય છે. મને ભગવાને એને કામ કરવા માટે જ મોકલો છે અને આ ભગવાનનું કાર્ય હું કરું છું એવો ભાવ રાખીને કરો. તમને કામ તો કરવાનું જ છે, પણ એવો વિચાર કરીને કરો કે આ ભગવાનનું કાર્ય છે, બસ મારે કરવાનું છે અને એનાથી મને આનંદ મળે છે. તો એનાથી તમારું જીવન પણ સુખી રહેશે, પરિવાર બી સુખી રહેશે, એકબીજા પ્રત્યે તમારે પ્રેમભાવ રહેશે, એકબીજા પ્રત્યેનો તમારો સંબંધ બી સારો રહેશે. આ જ એક ખરી ટેકનિક છે.